બનાસકાંઠા જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ચાંદના દીદાર બાદ આજે અદા કરી રમઝાન ઈદની પાક નમાજ। ઈદગાહ પર પરસ્પર અપાઈ ઈદની મુબારકબાદ। સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલા શૌચાલયના બાંધકામમાં સરકારી અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરો શોધી રહ્યા છે મલાઈ। બીકે ન્યૂઝ ચેનલ કરશે શૌચાલયમાં આચરવામાં આવતી ગેરરીતિનો પર્દાફાશ। કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી રજૂ કરવામાં આવી રહેલા જીએસટીના કાયદાની સમર્થનમાં આવ્યું ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ। જ્ઞાનના અભાવે જીએસટીના કાયદાનો લોકો કરી રહ્યા છે વિરોધ। ડીસામાંથી ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો ઝડપી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે ડીસામાં પણ રમઝાન ઈદની પાક નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણી કરી હતી। આજે વહેલી સવારના મુસ્લિમ સમાજના લોકો ઈદગાહ પણ પહોંચીને ખાસ નમાજ અદા કર્યા બાદ એકબીજાને ઈદની મુબારકબાદ પાઠવી હતી। રમઝાન ઈદ મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે। આ તહેવારની ઉજવણી રમઝાન માસ સંપન્ન થયા બાદ કરવામાં આવે છે। મુસ્લિમ સમાજના લોકો રમઝાન માસ દરમિયાન આખો માસ રોજા એટલે કે ઉપવાસ કર્યા બાદ રમઝાનનો ચાંદ અસ્ત થયા બાદ સવ્વાલ માસનો ચાંદ ઉગે તેની ખુશીમાં ઉજવતા હોય છે। રમઝાન માસ દરમિયાન ખુદાએ તેમને આખો માસ ઉપવાસ કરવાની શક્તિ આપી તેના માટે ખુદા બંદગી માટે ઈદની નમાજ અદા કરી આભાર વ્યક્ત કરતા હોય છે। આજના તહેવાર પ્રસંગે મનપસંદ પકવાન અને નવા કપડાં પહેરી મુસ્લિમ બિરાદરો એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવે છે। આજે ડીસામાં પણ રમઝાન ઈદ પ્રસંગે ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં આવેલી ઈદગાહ પર હજારોની સંખ્યામાં મુસ્લિમોએ રમઝાન ઈદની પવિત્ર નમાજ અદા કરી હતી। છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ સાથે જ આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી। પાલનપુર ઈદગાહમાં ઈદની નમાજ અદા કર્યા બાદ બિરાદરોએ એકમેકને ઈદની મુબારકબાદી આપી હતી અને એકબીજાને ભેટ સોગાદો આપી ઉત્સાહ અને ઉમંગભેર ઈદની ઉજવણી કરી હતી। છેલ્લા 1 મહિનાથી મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસ નિમિત્તે રોજે રોજ રોજા, ઇફતાર અને શહેરી કરવામાં આવી રહી હતી। ચાંદ કમિટી દ્વારા ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો હોવાની જાણકારી બિરાદરોને આપવામાં આવી હતી, જેથી આજ સવારે વિવિધ ઈદગાહો ખાતે ઈદની પાક નમાજ અદા કરવામાં આવી હતી। ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદ આપવામાં આવી હતી। મુસ્લિમ બિરાદરોએ પાલનપુરના ઈદગાહ ખાતે ઈદની નમાજમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નમાજ અદા કરી હતી। ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। सबसे पहले तो हम आज ईद के दिन पर हमारे मुल्क के रहने वाले तमाम कौमों के हमारे भाइयों को ईद की मुबारकबाद पेश करते हैं और हम ये चाहते हैं कि इस मुल्क में जहाँ गंगा जमनी तहज़ीब है और जहाँ मुख्तलिफ़ कौमें रहते हैं, एकता में अनेकता का जो पैगाम है उस पैगाम को लेकर हम आगे बढ़ें और हमारा ये ईद का जो त्यौहार है, रमज़ान का मुबारक महीना है, जिसमें मुसलमान हमारे भाई भूखे रहते हैं, प्यासे रहते हैं और बहुत सारी चीज़ें ऐसी कि जो उनके लिए जायज़ थी वो भी छोड़ देते हैं और इसलिए छोड़ देते हैं ताकि वो हराम चीज़ें जो नाजायज़ हैं, शराब नाजायज़, जुआ नाजायज़ और दूसरे बहुत सारी चीज़ें नाजायज़ हैं, उनको करने न करने का अहद करते हैं। हम हमारे तमाम भाइयों को और हमारे तमाम लोगों को ईद की मुबारकबाद पेश करते हुए हम ये चाहते हैं कि ये दिन खुशी के साथ हमारे पूरे मुल्क में मनाया जाए और दीगर कौमों के भी त्यौहार इसी तरीके से आपस में मेल मोहब्बत और भाईचारगी के साथ मनाए जाएं। तब हम सही मानों में गंगा जमनी तहज़ीब को सही मानों में खिराज अकीदत पेश करेंगे। આજે સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી। કોમી એકતાની મિસાલ ગણાતા પાલનપુર શહેરમાં ધાર્મિક તહેવારમાં ભાઈચારાની ભાવના કેળવાય તે હેતુથી હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો અવસર પ્રસંગે એકબીજાને શુભકામના પાઠવતા હોય છે। જિલ્લા મથક પાલનપુરમાં હિન્દુ સમાજના આગેવાનોએ મુસ્લિમ સમાજના મિત્રોના નિવાસસ્થાને જઈ ઈદની શુભકામના પાઠવી હતી અને મીઠી ખીરની જયાફત માણી હતી અને પાલનપુરમાં બહાદુરગંજ આવેલ ફિલ્ડ રિપોર્ટરના પ્રમુખ સીતાભાઈ કાદરીના નિવાસસ્થાને શહેરના આગેવાનોએ મુલાકાત લઈ ઈદ પર્વના દિવસે મીઠી ખીરનો સ્વાદ માણ્યો હતો। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, જીબીના અધિક્ષક LA ગઢવી, પાલિકાના શાસક પક્ષના નેતા હસમુખભાઈ પટિયાર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીર ચૌહાણ તથા સંજયભાઈ જાની, સાગરભાઈ જાની સહિત મીડિયા કર્મીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધાનેરા ખાતે પણ આજે મુસ્લિમ ભાઈઓએ ઈદની નમાજ અદા કરી હતી। ધાનેરા અસ્કરી મસ્જિદ ખાતે વહેલી સવારે મુસ્લિમ ભાઈઓ
ઈદ નિમિત્તે નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ ભાઈઓ રોજા રાખતા હોય છે। ઇસ્લામ ધર્મમાં રમજાન મહિનાને સૌથી પવિત્ર મહિનો માનવામાં આવે છે। સતત એક મહિનાના રોજા પછી આજે ચાંદના દીદાર કર્યા પછી ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે ઈદની નમાજ અદા કર્યા પછી મુસ્લિમ ભાઈઓ એકબીજાને ગળે મળી ઈદની પરસ્પર શુભકામનાઓ પાઠવી હતી। જ્યારે અસગરી મસ્જિદના ઇમામ મૌલાના ગુલાબ નબીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આજના પર્વ નિમિત્તે આપણા દેશમાં શાંતિ બની રહે અને આખો મુલ્ક આગળ વધે તથા ભાઈચારો હંમેશા બની રહે એવી શુભકામના પાઠવી હતી। वो जो है हमारी तरफ से हमारे धानेरा के मुसलमानान की तरफ से जो है बहुत बहुत जो है ईद सईद की मुबारकबाद हो। और मज़हब इस्लाम जो है ये पैगाम देता है कि ईद का त्यौहार जो है बेशुमार खुशियों का त्यौहार है। हम इसे अखुवत से, मोहब्बत से, भाईचारगी से बनाएं मसलन जो है और मनाएं। और अगर किसी से जो है कुछ चूक भी हो गई हो तो मेरे नबी का फरमान है कि हम आज के दिन के सदक़े उसको माफ़ करें। और आज के दिन से आज का दिन जो है इतना बड़ा दिन है, रमज़ान मुबारक की बरकत से मौला तबारक ताला ने ये दिन हमें अता किया है। तो हम दुआ करते हैं मौला तबारक ताला हमारे मुल्क में जो है अमन चैन अता फरमाए और इस मुल्क में जो लोग रहते हैं उन्हें खूब तरक्कियां अता फरमाए। और हम तमाम लोगों को जो है आज के दिन के सदक़े जो है सरकार की बारगाह की हाज़िरी नसीब फरमाए। बस जो है हम तमाम लोगों की तरफ से मैं फिर कहूँगा कि सबको जो है तमाम लोगों को, दुनिया के तमाम लोगों को ईद की खुशियाँ मुबारक। બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પણ આજે રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી। આજે થરાદ ખાતે આવેલી ઈદગાહ ઉપર વહેલી સવારના જ 4000થી વધુ મુસ્લિમ બિરાદરો ઈદગાહ ઉપર રમજાન ઈદની પાક નમાજ અદા કરવા પહોંચી ગયા હતા। રમજાનની નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ, કોંગ્રેસના આંબાભાઈ સોલંકી, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। हमारा पैगाम ये है कि हम अपने वतन के लिए दुआएं करते हैं। हमारे आप मुस्लिम भाई, हिंदू भाई और भी जितने भी धर्म के रहने वाले हैं सब के लिए हम दुआएं करते हैं। हमारा शांति का पैगाम, ईद की नमाज इसलिए हम अदा करते हैं कि हमारे वतन के लिए सुख और शांति का कोई पैगाम जो पहुँचे। और जो हमारे जो मोमिन भाई हैं, ये हमारे काफिर भाई हैं, दिलों में आपस में उनके बस हैं, उनको निकालने के लिए, मोहब्बत पैदा करने के लिए हम ये ईद मनाते हैं। और ईदगाह में हम नमाज इसीलिए ही पढ़ते हैं और ये दुआ हम जब करते हैं तो मौलाए कायनात हमारी दुआ को कबूल फरमा ले। રમજાન ઈદની આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં પણ ઉજવણી કરવામાં આવી હતી। આજે રમજાન ઈદના પાક મોકા ઉપર મુસ્લિમ સમાજના બિરાદરોએ રમજાનની નમાજ અદા કરી ખુદાની બંદગી કરી હતી। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, જૂના ડીસા બેઠકના ડેલિગેટ દિનેશભાઈ દરજી, સરપંચ બબાભાઈ દેસાઈ અને પૂર્વ સરપંચ શાંતિલાલ બ્રહ્મભટ્ટે હાજર રહી મુસ્લિમ બિરાદરોને રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલા શૌચાલયના બાંધકામમાં સરકારી અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરો શોધી રહ્યા છે મલાઈ। બીકે ન્યૂઝ ચેનલ કરશે શૌચાલયમાં આચરવામાં આવતી ગેરરીતિનો પર્દાફાશ। કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી રજૂ કરવામાં આવી રહેલા જીએસટીના કાયદાની સમર્થનમાં આવ્યું ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ। જ્ઞાનના અભાવે જીએસટીના કાયદાનો લોકો કરી રહ્યા છે વિરોધ। ડીસામાંથી ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો ઝડપી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી।
આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201. અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો શેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શીલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના હડતા ગામે શૌચાલયમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના ગામોમાં શૌચાલય મંજૂર કરનારા સરકારી બાબુની પોલ દિન પ્રતિદિન બહાર આવી રહી છે. ભારત સરકારના ઉમદા પ્રયાસ રહ્યા છે કે ભારત દેશના તમામ ગામડામાં શૌચાલય બને અને નાગરિકો ગંદકીમાંથી મુક્ત થાય. લોકોની સુખાકારી માટે હાલ સરકાર સ્વચ્છ ભારત અને સુંદર ભારત બનાવવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. પરંતુ કેટલાક ભ્રષ્ટ કર્મચારી સરકારના આ પ્રયાસોને સાકાર બનવા દે તેમ લાગતું નથી. બનાસકાંઠાની લોકપ્રિય ન્યૂઝ ચેનલ BK ન્યૂઝ ચેનલ અત્યારે જિલ્લાના તમામ ગામોમાંથી સાચી હકીકત રજૂ કરી રહી છે. ગામડાની ભોળી પ્રજાને કઈ રીતે આ હંગામી કર્મચારી છેતરી રહ્યા છે તેની વધુ એક જીવતી તસવીર આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. ધાનેરા તાલુકાનું હડતા ગામ, જ્યાં દરેક સમાજના લોકો વસવાટ કરે છે. સરકારની સ્વચ્છ ભારત અને નિર્મળ ભારતની યોજનાના અમલીકરણ માટે આ ગામનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને અહીં શરૂઆત થઈ સૌથી જરૂરી આવા શૌચાલય બનવાની. પરંતુ ફરી એકવાર આ ગામ પણ સરકારના લાંચિયા કર્મચારીથી બચી શક્યું નહીં અને હડતા ગામમાં શૌચાલયની ગેરરીતિ અને હલકું બાંધકામ આજે વિરાન જગ્યામાં પણ જુસ્સા સાથે બોલી ઉઠ્યું છે. હડતા ગામની બે અલગ અલગ તસવીર અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે શૌચાલય ક્યાં બનાવવામાં આવ્યા છે અને કોઈના ઉપયોગમાં આવે છે કે કેમ, કે પછી માત્ર બનાવવા ખાતર આ શૌચાલય બનાવ્યા હોય તેવો નજારો અહીં જોવા મળી રહ્યો છે. જે મકાન વર્ષોથી બંધ છે ત્યાં શૌચાલય જોવા મળે છે. આનાથી થોડા આગળ જઈને જોવામાં આવે તો મકાન ખંડેર છે. વર્ષોથી અહીં કોઈ ન રહેતું હોય તેવું આ મકાન છે. માત્ર 4 દિવાલોના સહારા ઉપર ઊભું આ મકાન કે જેની છત પણ નથી, છતાં IRD વિભાગના કર્મચારીઓએ અહીં શૌચાલય બનાવવાની મંજૂરી આપી છે અને એક નહીં પણ 2 શૌચાલય અહીં બન્યા છે અને ટેકનિકલ આસિસ્ટન્ટ દ્વારા આ શૌચાલય મંજૂર પણ કરવામાં આવ્યા છે. नौना बनाए बैरू माय हमारे नहीं, बाथरूम बनाए नैनका नैनका बरोबर हड़ता गोम माय बरोबर ये नैनका नैनका के भीलवास में नहीं बन्या बरोबर नहीं बने रबारीवास में बरोबर जे नતું રહેતું અહીંયા બન્યા છે બરોબર. ખાયકી હે અને કાકાવાળા સાહેબે શું કર્યું શું નથી કર્યું કોઈ અમારે જાણકાર નથી. હા એટલે કેવો બનાવે, કોમગીરી કેવી થઈ? કડાવીટ ચડાઈ માથે પત્ર મૂક્યા, બીજું કોઈ કર્યું નથી. જ્યારે ભીલ સમાજના લોકોના ઘરની વાત કરવામાં આવે તો અહીં આદિવાસી લોકો રહે છે. સરકારી કર્મચારીની નજરમાં તેઓ આવ્યા જ નથી અને છેલ્લા 3 માસથી આ લોકોએ પોતાનું શૌચાલય બનાવવા માટે અરજી આપી હોવા છતાં હજુ સુધી કોઈ શૌચાલય નથી થયા. આ ગરીબ લોકોની ખબર પૂછવા પણ કોઈ આવ્યું નથી. આ વિસ્તારના લોકો હજુ રાહ જોઈને બેઠા છે કે ક્યારે બનશે શૌચાલય. અમારે કોઈ સંડાસ વિલંબ બન્યું નહીં. અમે કાગળિયા જીધાની 2-3 મહિના સાપરા પણ કોઈ સુવિધા હજી તો સી નહીં મોરે ઘરે. અમે ગોમમાં તો એનથી બોલે ક્ષેત્રમાં રહે અહીંયા કોકને કર્યું હોય, અમારે નહીં કર્યું. કેટલા ઘર છે ભીલોનો અહીંયા? ભીલોના હમણાં હાલ તો 4-5 ઘર ગોમમાં રહે. બીજી સમાજ મોરી ભીલ સમાજ બધી ક્ષેત્રમાં છે તે મોરે આ ડેલીગેટ કે લાવું તે હજી તો કોઈ કાગળિયા ડેલીગેટ જીધાની 3 મહિના થવા આવ્યા, હજી કોઈ બન્યું નહીં. ગોમમાં બીજે કેવો બને ખરી? ગોમમાં મેઘવાળામ ચેક બન્યા. હડતા ગામમાં બનાવવામાં આવેલા શૌચાલય હાલ નાના બાળકો માટે મોત લઈને આવે તેવા સંકેતો પણ હાલ જોવા મળી રહ્યા છે. શૌચાલય માટે બનાવવામાં આવેલા શોષ કુવા ઉપર ઢાંકણ ન મૂકવામાં આવતા
નાનું બાળક ગમે તે સમયે આ શોષ કૂવામાં ગરકાવ થઈ શકે છે। જ્યારે હડતા ગામમાં બનેલા શૌચાલય બહારથી ભલે સારા લાગતા હોય, પરંતુ જો દરવાજો ખોલવામાં આવે તો મંજૂર કરવામાં આવેલા કર્મચારીની પોલ પણ ખુલી જાય છે। જ્યારે શૌચાલયની જગ્યાએ બાથરૂમને પણ આ જાડી ચામડીના કર્મચારીએ સંડાસ બતાવી પૈસા પડાવી લીધા છે। ધાનેરા તાલુકાના હડતા ગામે જવાબદાર સરકારી કર્મચારીને ખુલ્લો પાડી તમામ પૈસા વસૂલ કરી જરૂરિયાતમંદને સરકારી યોજનાનો લાભ આપી મદદ કરવામાં આવે તો જ સાચી કામગીરી કરી ગણાય। હા, એવું બન્યું છે કે કોઈ બોરી બીબોરી સિમેન્ટ વાપરી કરી અને આ તો ખાલી ટાઈમ પાસ કરીને કે બની ગયું પટ્યું, એવી રીતનું બધું બનેલું હશે। પણ ટોકી આવી તો ફૂટી આવી, સંડાસ બાથરૂમ પેલો કોઈ ઘણી વાર ડળી ગઈ, એક કે પત્રોમાં તો હાલો નથી। આવી તમારે તમને જે અનુભવ આવે કોમકાજ કેવું બનાવ્યું? કોઈ કોમકાજ હા નોર્મલ। શું કીધું પછી? કોઈ કીધું કે કોન્ટ્રાક્ટ તમારે રિપેરિંગ કરવાનું બાકી રહ્યું છે, બધા અમે કરી દઈશું। કેટલો સમય થયો એને? એની 5 દિવસ કે તમારું કીધું અમારે બાજુ ડળી ગયું એમ થઈ ગયું તો કે તમારે બાજુ રિપેરિંગ કરવાનું અમારે બાકી રહ્યું કરી હાલ છો બધી કરી હાલ છે। કેટલા શૌચાલય એટલા ખરાબ હે તમારો? કેટલા શૌચાલય બનાવ્યા, કેટલા ખરાબ હે? ખરે સાહેબ વર્ષની તો દાડા દો મહિનો 1.5 મહિનો છે। વાવ તાલુકાના બડવેલ ગામે આજે એક જ કોમના બે જૂથો વચ્ચે ચૂંટણીની અદાવતને લઈ અથડામણ સર્જાતા જોરદાર ધીંગાણું ખેલાયું હતું। આ ધીંગાણામાં એક જ પરિવારના બે ભાઈઓ અને પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ ઘટના અંગે વાવ પોલીસે તાત્કાલિક હરકતમાં આવીને ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લઈ આ મામલે ઈજાગ્રસ્તોનો સંપર્ક કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। થરાદમાં પણ ભગવાન જગન્નાથની 28મી ભવ્ય રથયાત્રા બપોરના 2 વાગે નીકળી હતી, જેમાં સંતો, મહંતો, નગરજનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। થરાદમાં બપોરના 2 વાગે મહાઆરતી કરી રથયાત્રા નીકળી હતી। આ રથયાત્રામાં ઢીમાના સંત શ્રી જાનકીદાસ બાપુ, ચારડાના સંત શ્રીરામ લખનદાસ અને થરાદના શનિદેવ મહંતશ્રી ઉપસ્થિત રહ્યા હતા। તેમજ વાવ સ્ટેટ રાજવી ગજેન્દ્રસિંહ, થરાદ નગરપાલિકાના પ્રમુખ સુમિત્રાબેન દવે, પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત, માવજીભાઈ પટેલ, માંગીલાલ પટેલ, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત સહિત અન્ય સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભક્તો પણ આ રથયાત્રામાં જોડાયા હતા। આ રથયાત્રા મહાવીર બજાર, કાજીવાસ, જૂની ગંજ બજાર, પોલીસ સ્ટેશન, નગરપાલિકા, થરાદના બળિયા હનુમાનજી ચોક થઈ પરત નવા રામજી મંદિરે ફરી હતી। રથયાત્રા દરમિયાન વિવિધ જગ્યાઓ પર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શેરણલ યુવક મંડળ દ્વારા સરબતનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ RSS, મુસ્લિમ સમાજ તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। થરાદ ખાતે ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રા આજે 2 વાગે નીકળી હતી, તેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। થરાદ ખાતે ભગવાન જગન્નાથની 28મી ભવ્યાતિ ભવ્ય રથયાત્રા પોલીસ કાફલા સાથે રામજી મંદિરથી નીકળી થરાદ ખાતે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા તથા ભાઈ બળદેવની રથયાત્રા થરાદ રામસેવા સમિતિ દ્વારા 1990થી રામજી મંદિરથી નીકાળવામાં આવે છે। આ રથયાત્રા વિવિધ ઝાંખીઓ, બેન્ડ, ઢોલ, નગારા સાથે ભારે ભક્તજનોની ભીડ સાથે નીકળી હતી। આ વખતે નીકળેલી ભગવાન જગન્નાથજીની 28મી રથયાત્રામાં મહાપ્રસાદમાં 150 કિલો ચૂરમું, 150 કિલો કાકડી તેમજ 50 કિલો ફણગાવેલા મગ તેમજ જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો। પ્રસાદનો લાભ શહેરની જનતાએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં લીધો હતો। રથયાત્રાના દિવસે સવારે પરંપરાગત હનુમાનજીને લોટનો પ્રસાદ ચડાવી પછી જ પ્રસાદ ભક્તજનોને આપવામાં આવે છે। રથયાત્રામાં પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં થરાદ ASP પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યાં દિયોદર ASP મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત 5 PSI, 1 DYSP, 50 પોલીસ કોન્સ્ટેબલ તથા હોમગાર્ડના જવાનો પણ યાત્રામાં જોડાયા હતા। ધાનેરા તાલુકાના જીવાણા ગામે ₹50 લાખના ખર્ચે નવીન પ્રાથમિક શાળાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે। ગામડામાંથી અભ્યાસ માટે આવતા બાળકોને શિક્ષણને લઈ કોઈ અડચણ ન થાય તેની ચિંતા અત્યારે સરકાર કરી રહી છે। ગુજરાતની તમામ પ્રાથમિક શાળાના મકાન સુવિધાયુક્ત હોય તે માટે સરકાર કામ કરી રહી છે। જ્યારે આજે જીવાણા ગામે પણ પ્રાથમિક શાળાના લોકાર્પણ માટેનું આયોજન આજે ગામે કર્યું છે। ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ, ધાનેરા મામલતદાર મોરસિંહ રાજપૂત સહિત ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોએ આજે જીવાણા ગામે પ્રેમથી આમંત્રિત કર્યા હતા। આજે જીવાણા ગામે મંદિર સમાન માની શકાય તેવી પ્રાથમિક શાળાને આવેલા મહેમાનો દ્વારા બાળકોના ભાવિ માટે ખુલ્લી મુકાઈ હતી અને આ જ શાળામાં અભ્યાસ કરી
બાળકો ઊંચી સિદ્ધિ મેળવે તેવી શુભકામનાઓ પણ પાઠવાઈ હતી. આગામી 1 જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટીનો કાયદો અમલમાં આવશે, જેને લઈને દરેક ક્ષેત્રના વેપારીઓની મૂંઝવણ વધી રહી છે. જોકે જીએસટીના નવા કાયદા અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે આજે જિલ્લા મથક પાલનપુર કાનુભાઈ મહેતા ખાતે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જીએસટી માર્ગદર્શનનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષભાઈ પટવારી, સેમિનારના વક્તા નયનભાઈ શેઠ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શિવરામભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન સુભાષભાઈ શાહ, ગિરીશભાઈ જગાણિયા, દિલસુખભાઈ અગ્રવાલ, કનુભાઈ અગ્રવાલ સહિત વેપારી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 1 જુલાઈથી લાગુ થનારા જીએસટીનો નવો કાયદો પ્રામાણિક વ્યવસાયકર્તા માટે ફાયદાકારક છે. જોકે જેને આ કાયદાનું પૂરતું જ્ઞાન નથી તેવા લોકો જીએસટીનો ખોટો વિરોધ કરી રહ્યા છે. એક રાષ્ટ્ર એક ટેક્સનો જીએસટીનો નવો કાયદો દેશના ભવિષ્ય માટે ખૂબ જ આવકારદાયક હોવાનું જાણીતા તજજ્ઞોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝથી અમે આવ્યા, ખાસ કરીને જે જીએસટી નવો કાયદો આવી રહ્યો છે અને 1 જુલાઈથી એ ચોક્કસ અમલિત થવાનો છે, ત્યારે અમારે વેપારી અને નાના ટ્રેડર્સ અને જે ઇન્ડસ્ટ્રીવાળા છે એને જીએસટી માટે શું એમણે ધ્યાન રાખવાનું છે એની બેઝિક જ્ઞાન આપવા માટે આવ્યા છીએ. અને આ માટે ચેમ્બર તરફથી વારંવાર આવા સેમિનાર એને હેલ્પ ડેસ્ક થ્રુ એમને બધું જ્ઞાન આપવામાં આવશે. અને એક વસ્તુ ચોક્કસ છે કે જીએસટી એ દેશ અને વેપારીઓ માટે ખૂબ જ આવકારદાયક પગલું છે. શરૂઆતનું 1 થી 1.5 વર્ષ ચોક્કસ એમાં આપણને તકલીફો રહેશે, પરંતુ આગળ જતાં આ કાયદો દેશને અને સાચા વેપારીઓને ખૂબ જ લાભદાયક નીકળશે. જે જીએસટીનો વિરોધ કરે છે એ મહદ અંશે આ જીએસટી અંગે સ્પષ્ટ જાણકારી ન હોવાને કારણે લાગે છે. જે લોકો સાચો વેપાર કરે છે એમને આ જીએસટીથી ગભરાવાની કોઈ જ જરૂર નથી. કાયદામાં અર્થઘટનના પ્રશ્નો સંભવિત શકે છે, ઇટ્સ અ ઓનગોઈંગ પ્રોસેસ, એનાથી ડરવાની જરૂર નથી. હા, તમે જો કાયદેસરનો વેપાર ન કરો, કાયદામાં જણાયેલી જોગવાઈનું પાલન ન કરો અને પછી કાયદો કડકાઈથી વર્તે તો એ કાયદો કાયદાની રીતે કામ કરે. પણ જો કાયદાની સમજદારી અને જાણકારી વેપારી મેળવી લેશે અને એ પ્રમાણે એમનો વેપાર કરશે તો એમણે આ જીએસટીથી ડરવાની જરૂર નથી. જીએસટી દેશને શું ફાયદો આવનારા સમયમાં? સૌથી પહેલો ફાયદો કે બધા જ વેપાર એમનો કાયદેસરનો કરતા થઈ જશે. એકવાર બધા કાયદેસરનો વેપાર કરશે, સરકારની આવક પણ એ રીતના વધશે તો સમયાંતરે વેરાના દર પણ ઘટી શકે, ગ્રાહકને પણ ફાયદો થઈ શકે. આનાથી લાંબા ગાળાનો ફાયદો છે. તમે ટૂંકા સમયનો લાભ લેવા જાઓ તો કદાચ આપણને એમ લાગે કે આની શી જરૂર, પણ લાંબા ગાળે એનાથી ચોક્કસ ફાયદો થશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાંથી ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો ઝડપી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને સોનામોલ ખાતરની બોરી લઈ દઉં, અમારા ખેતરમાં એનો છંટકાવ કરી દઉં. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ લઈને આવ્યું છે સોનામોલ સેન્દ્રીય ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતર, જેમાં 4 પ્રકારના ખોળ, 75 પ્રકારના બેક્ટેરિયા, 7 પ્રકારના ઓર્ગેનિક એસિડ તથા 16 પ્રકારના પોષક તત્વો સામેલ છે. સોનામોલ ખાતરનો ઉપયોગ કરવાથી જમીન નરમ અને પોચી બને છે, જેથી પાકનું ઉત્પાદન તથા ગુણવત્તા વધે છે. સોનામોલ ખાતર દરેક પાક માટે અતિ ઉત્તમ છે. સોનામોલ ખાતર આપના નજીકના દરેક એગ્રી બિઝનેસ સેન્ટરમાં ઉપલબ્ધ છે. અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે. શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી
કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા. એટલે અવલ સ્કૂલ. સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોજની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક નંબર 99241 34031. અવલ સ્કૂલ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં ડીસા તાલુકાના વાસણા ગામના રોડ ઉપરથી ઓવરલોડ રેતી ભરેલી 3 ટર્બો ટ્રક પસાર થઈ રહી હોવાની અંગત બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગે માર્ગ કોર્ડન કરી આ ત્રણેય ટ્રકોને ઝડપી લીધી હતી. બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાંથી ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક રોયલ્ટી ચોરી કરતી હોવાની વ્યાપક બુમરાળ ઉઠી રહી છે. ત્યારે આવા ખનન માફિયાઓને કાયદાનો પાઠ ભણાવવા કમર કસી છે. જેના પગલે જિલ્લાના ખાણ ખનીજ વિભાગે રવિવારે ડીસા તાલુકાના વાસણા જુનાડીસા માર્ગ ઉપર ઓવરલોડ રેતી ભરીને પસાર થઈ રહેલા 3 ડમ્પરોની અંગત બાતમી મળતા ડીસાના મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની ટીમે રસ્તાને કોર્ડન કરી આ ત્રણેય ટ્રકોને ઝડપી પાડી છે. ઓવરલોડ રેતી ભરેલીને પસાર થઈ રહેલી ટ્રકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાં રેતીનું અવૈધ ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ ચાંદના દીદાર બાદ આજે અદા કરી રમઝાન ઈદની પાક નમાજ. ઈદગાહ પર પરસ્પર અપાઈ ઈદની મુબારકબાદ. સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલા શૌચાલયના બાંધકામમાં સરકારી અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરો શોધી રહ્યા છે મલાઈ. બીકે ન્યૂઝ ચેનલ કરશે શૌચાલયમાં આચરવામાં આવતી ગેરરીતિનો પર્દાફાશ. કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી રજૂ કરવામાં આવી રહેલા જીએસટીના કાયદાની સમર્થનમાં આવ્યું ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ. જ્ઞાનના અભાવે જીએસટીના કાયદાનો લોકો કરી રહ્યા છે વિરોધ. ડીસામાંથી ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો ઝડપી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.